ભગવાન તમને સિયોન પાસેથી આશીર્વાદ આપે, તમે જેણે સ્વર્ગ અને પૃથ્વી બનાવી છે. બુધવાર 19-20 ઓગસ્ટ 1926. આ સવારના આપણા મનન માટે મેં ઉત્પત્તિના પુસ્તકના 50મા અધ્યાયની 20મી કલમ પસંદ કરી છે. તમે મારી સાથે દુષ્ટતા કરવા ચાહી પણ દેવની યોજના સારું કરવાની હતી કે જેથી ઘણા લોકોના જીવન બચી જાય, અને આજે એમ જ થયું છે. સુપ્રભાત મિત્રો. લોકોએ આપણી વિરુદ્ધ જે કાવતરું ઘડ્યું છે તે કોઈ વાંધો નથી, ભગવાન તેને આપણા ભલા માટે બનાવશે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે, ભગવાનનો અર્થ મારા સારા માટે હતો. જોસેફને ઘણી મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું કારણ કે તેને તેના પિતાની કૃપા હતી અને તેના બધા ભાઈઓ તેની ઈર્ષ્યા કરતા હતા. તેઓ તેના વિશે અને તેની પાસેના સપનાઓ અને તેણે તેમને જે રીતે કહ્યું હતું તેના વિશે પણ ઈર્ષ્યા કરતા હતા. પરંતુ જોસેફ માટે ભગવાન પાસે કંઈક અદ્ભુત હતું. તેને મારવામાં આવી રહ્યો હતો અને તેને ખાડામાં નાખવામાં આવી રહ્યો હતો અને તેને વેચીને ઇજિપ્ત લાવવામાં આવી રહ્યો હતો. ત્યાં તે પોટીફરના ઘરમાં એક નોકર, ગુલામ હતો. પરંતુ દેવ તેની સાથે હોવાથી તેણે જોસેફના કારણે તેના માલિકને સમૃદ્ધ કર્યો. તે માણસ સમજી ગયો અને તેને શ્રેષ્ઠ સ્થાન આપ્યું. પરંતુ તે પછી પોટીફરની પત્નીએ તેના પર આરોપ લગાવ્યો. પછી જોસેફને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. પરંતુ પછી થોડા વર્ષો પછી, કારણ કે તે સ્વપ્નનું અર્થઘટન કરી શકતો હતો, બેકર અને કપ ધારકે જોસેફની ભગવાનની અદ્ભુત ભાવનાનો અનુભવ કર્યો હતો અને તેને સપનાનું અર્થઘટન કરવામાં મદદ કરી હતી અને રાજાને યોગ્ય સમયે કહ્યું હતું. અને પછી જોસેફને સપનાનું અર્થઘટન કરવા મહેલમાં લાવવામાં આવ્યો. જ્યારે તેમણે કર્યું ત્યારે તેમને વડાપ્રધાનનું પદ આપવામાં આવ્યું. અને ભાઈઓ એક જ સ્થિતિમાં હતા. તેઓ જમવા આવ્યા હતા. યાકૂબ મરી ગયો હતો ત્યારે તેઓએ વિચાર્યું કે તેનો ભાઈ જોસેફ તેઓને સજા કરશે. પરંતુ યુસુફે તેઓને કહ્યું, તમે જે આયોજન કર્યું હતું તે બધું હોવા છતાં ભગવાનનો અર્થ મારા માટે સારો હતો જેથી તે લોકો માટે આશીર્વાદરૂપ બને. સાથીઓ, આપણે આપણા જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ શકીએ છીએ. પીડા, આંસુ, લોકો આપણને નીચે મૂકે છે. ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ શકીએ છીએ. પરંતુ યાદ રાખો, ભગવાનનો અર્થ સારા માટે છે અને ભગવાન આપણા સારા માટે બધું બદલી અથવા બદલી શકે છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમે જે પરિસ્થિતિઓને પાર કરી છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે જાણીએ છીએ કે તમે જોશો કે તે અમારા માટે સારું રહેશે. આભાર ભગવાન. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.